તેવી માંગ। અસામાજિક પ્રવૃત્તિઓ દારૂ જુગાર વૈભીચાર સામે તારીખ 3/3/2024ના રોજ સકીનાબેન હાસમના અડ્ડા ઉપર જનતા રેડ કરી હતી। ત્યારે વસીમ વિનોદને પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે, જ્યારે તેમની સાથેના બુટલેગરો રાહુલ વિનોદ અને અજય પ્રકાશ હજી પકડવાના બાકી છે, જે પૈકી અજય માથાભારી અને જનોની વ્યક્તિ હોય તેમની તાત્કાલિક અસરથી પકડવામાં આવે, જેથી કોઈ અનિચ્છનીય ઘટનાને અંજામ આપે તે પહેલા પકડવા માંગ કરવામાં આવી છે। આ બાબતની ભુજ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વિગતવાર ફરિયાદ વિડીયોગ્રાફી પુરાવા સાથે કરેલ છે અને તે ગુનેગારો રાજકીય પીઠબળ ધરાવતા તથા ગુનાહિત માનસિકતા ધરાવે છે અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓ જાણી હપ્તા વસૂલતા હોય તેવું લાગી રહ્યું છે। તે શખ્સો વિરુદ્ધ કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી, ત્યારે અસામાજિક તત્વો સામે પોલીસ રક્ષણ આપવામાં આવે તે બાબતે લાલીબહેન આદિવાલ પ્રમુખશ્રી તથા સમગ્ર વાલ્મીકી સમાજ લોટસ કોલોની ભુજ કચ્છ દ્વારા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી એસપી ઓફિસ ભુજ કચ્છને રજૂઆત કરવામાં આવી છે। મારું નામ લાલી ભાનુભાઈ આદિવાલ છે। વાલ્મીકી નગરમાં રહું છું ને વાલ્મીકી સમાજની પ્રમુખ છું। આપણે જેને કહેવાય ને કે હું એક ફાઇલ જ ભેગી લઈને આવી હતી કે જેને 35 વર્ષથી બી ઉપર થઈ જશે, આવેદન પત્રો ને લઠ્ઠા કાંડો ને મારી જે ફરિયાદ હતી એ આપણે જે આખા કચ્છમાં જેને કહીએ ને કે કેન્સરનો ચોથો સ્ટેજ હોય ને એવી રીતના દારૂ, ડ્રગ્સ, ગાંજો અને જે બી કંઈક ખરાબ બદીઓ છે એ ચાલી રહી છે અને એ બધી બી ડિવિઝનના અંડરમાં આવે છે। અને બી ડિવિઝન એટલે કે આપણે ન હોય એમ કહીએ ને તો બી ચાલે। એટલે સાહેબે મળ્યા, સાહેબની મળવાની ઘણી આશાઓ હતી। કાલ રાતથી ખબર પડી હતી તો એમ થયું હતું કે સાહેબને મળીએ અને કાંઈક એનું નિરાકરણ આવે, કારણ કે અત્યાર સુધી તો કોઈ નિરાકરણ આવ્યું નથી। આપણે જાણીએ છીએ જે હપ્તાખોરી છે એ એટલા મોટા પાયે છે કે એ વસ્તુ બંધ થવાનું નામ લેતી નથી। સાહેબે અરજી લીધી છે અને સાહેબે એમ કીધું છે કે બેન જોડાવી લઉં છું, તો હવે જોઈએ સાહેબ કેટલી હદે આ વસ્તુની તપાસ કરે છે। મારી 10 થી 15 જનતા રેડો થઈ ગઈ હશે અને વાલ્મીકી નગરમાંથી કરી લોટસ કોલોની, આરટીઓ, માધાપર, ગણેશનગર ચોકડી એ બધા એરિયાઓમાં આમ કહેવા જઈએ ને તો ભુજ ઇંગ્લિશ સ્કૂલ આજે ગલીએ ગલીએ ને શેરીએ શેરીએ દારૂ, ગાંજો તો એમ મળે છે ને કે જાણે ફાકીઓ મળતી હોય એવી રીતના। એટલે આ એટલી હદે એમ ફેલાઈ ગયું છે ને કે જેને રોકટોક કાંઈ છે જ નહીં। આમ કહીએ ને તો પોલીસ જે બી ડિવિઝન છે ને એ માથે રહીને વેચાવી રહી હોય એમ કહીએ તો બી કાંઈ ખોટું નથી।